આગળ સમાચાર રાજકોટથી કે જ્યાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મેટ્રો ટ્રેન લિંક કરવાની તૈયારી ચાલી રહી છે। 10,000 કરોડના ખર્ચે 38 કિલોમીટરનો રોડ મેપ તૈયાર કરાયો છે। શાપર ઔદ્યોગિક વિસ્તારથી લઈને રિંગ રોડ અને એમ્સ સુધીનો રોડ મેપ છે। મંજૂરી માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ પ્રોજેક્ટ સુપરત કર્યો છે। શાપર ઔદ્યોગિક વિસ્તાર અને રિંગ રોડને આવરી લેવાશે અને ત્યાંથી એમ્સને પણ આવરી લેવાનો આ રોડમેપ છે। મંજૂરી માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને આ પ્રોજેક્ટ સોંપ્યો છે। રાજકોટમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં જણાઈ રહી છે। ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને આગામી સમયની અંદર આવા જવા માટે પણ મેટ્રો એક મહત્વપૂર્ણ માધ્યમ બની શકે તે માટે 10,000 કરોડના ખર્ચે 38 કિલોમીટરનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તેનાથી ટ્રાફિકની સમસ્યા તો હળવી થશે જ પણ સાથોસાથ લોકોને એક નવું વાહન વ્યવહારનું ઓપ્શન મળી શકશે અને ટ્રેન વ્યવહાર તેમને સુલભ થશે અને આ માટેનો એક પ્રોજેક્ટ પણ રાજ્ય સરકારે તૈયાર કરી લીધો છે જેની વિગતોમાં 38 કિલોમીટરનો આ રોડ મેપ રહેશે। તેની અંદર શાપર ઔદ્યોગિક વિસ્તાર એમ્સ આ તમામ મહત્વપૂર્ણ જે સ્થાનો છે તેને આવરી લેવામાં આવ્યા છે। આ જ તમામ વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી રહેતી હોય છે અને તે હળવી થઈ શકે તે માટે આ રોડ મેપનો મુખ્ય મોટિવ એ છે કે ટ્રાફિકની સમસ્યા હળવી થાય। આ ઉપરાંત ઔદ્યોગિક એકમો છે તે પણ મેટ્રો વ્યવહારથી જોડાઈ શકે।